અમદાવાદ શહેરના બાહોશ પોલીસ કમિશનર શ્રી GS મલિક સાહેબની કડક સૂચનાઓ છતાં શહેરમાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ બેફામપણે ચાલી રહ્યા છે, જેમાં ઈસનપુર પોલીસ સ્ટેશનની પાછળ માધુરી નામની મહિલા બુટલેગર દ્વારા દેશી દારૂનો મસમોટો અડ્ડો ચલાવવામાં આવી રહ્યો છે, જે અડ્ડો બંધ કરાવવા ઈસનપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ચેતનભાઈ ચૌહાણ પહોંચ્યા હતા. ત્યારે આ મહિલા બુટલેગરે ચેતનભાઈ સાથે ઝઘડો કરતા તેઓએ સમગ્ર બાબતે પોલીસ કંટ્રોલ લખાવી હતી, પરંતુ આ કંટ્રોલ મેસેજના 2 કલાક વીતી જવા છતાં પોલીસ અહીં પહોંચી ન હતી અને પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેથી કોન્સ્ટેબલ ચેતનભાઈ ચૌહાણે રોષે ભરાઈને પોલીસ કમિશનરને ફરિયાદ કરવાની ચીમકી આપતા હોવાનો ઓડિયો વાયરલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર મામલે હવે એવા સવાલો ઉઠી રહ્યા છે કે ઈસનપુર પોલીસ સ્ટેશન પાછળ જ આ મહિલા બુટલેગરને દારૂનો અડ્ડો ચલાવવાની પરમિશન કોણે આપી? આ પોલીસ કોન્સ્ટેબલ જાતે આ મહિલા બુટલેગરને ત્યાં રેડ કરવા એકલા કેમ ગયા હતા? તેમજ આ મહિલા બુટલેગરે પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો તો પછી પોલીસે તાબડતોડ કાર્યવાહી કેમ ન કરી? જેથી ખુદ પોલીસ કોન્સ્ટેબલે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને ફરિયાદ લખાવી હોવા છતાં કાર્યવાહી કરવામાં બેદરકારી દાખવનાર પોલીસ કર્મીઓ સામે કોઈ પગલાં લેવાશે કે પછી ભીનું સંકેલી લેવાશે તે જોવું રહ્યું.